ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો સકારાત્મક નિર્ણય. ગુજરાતથી દરરોજ 80 વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે. મંત્રી શ્રી હર્ષ સંઘવી. 3 રાત્રિ 4 દિવસનું પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર ₹8100. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતેથી તારીખ 17મી જાન્યુઆરીએ વહેલી સવારે યાત્રાનો પ્રારંભ કરાવશે. સોમવારથી દરરોજ સવારે 7 વાગે રાણીપ એસટી ડેપો અમદાવાદ ખાતેથી 80 વોલ્વો બસ પ્રયાગરાજ જવા નીકળશે. હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે, જે 144 વર્ષમાં માત્ર એકવાર આવે છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ 80 વોલ્વો બસનું સંચાલન કરીને અનોખી પહેલ કરી છે, જે ગુજરાતવાસીઓ માટે રાજ્ય સરકારની શ્રદ્ધા અને સમર્પણ દર્શાવે છે. પ્રયાગરાજ ખાતે જઈ અને ગુજરાતના શ્રદ્ધાળુ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સંયુક્ત રીતે એક સકારાત્મક નિર્ણય લીધો છે, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતથી દરરોજ 80 વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડવાનો નિર્ણય લઈ શ્રદ્ધાળુઓને રાત્રિ રોકાણ અને બસ મુસાફરી સાથેનું ઇકોનોમી પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે. આગામી 27મી જાન્યુઆરી 2025થી સોમવારથી આ સેવા શરૂ કરવામાં આવશે. પ્રથમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ દરરોજ સવારે 7 વાગે રાણીપ એસટી ડેપો અમદાવાદ ખાતેથી દરરોજ 80 વોલ્વો બસ પ્રયાગરાજ જવા નીકળશે. માત્ર ₹8100માં પ્રતિ વ્યક્તિ 3 રાત્રિ 4 દિવસનું પેકેજ ગુજરાતના શ્રદ્ધાળુ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવ્યું છે. આ પેકેજમાં તમામ 3 રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયન ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું હતું. પ્રયાગરાજ પેકેજનું ઓનલાઈન બુકિંગ તારીખ 25/1/2025થી એસટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફતે કરી શકાશે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જનતાને પવિત્ર મહાકુંભનો લાભ લેવા નમ્ર પ્રયાસ કર્યા છે. આમ છતાં પ્રયાગરાજ મુકામે યાત્રિકો માટે મોટી માત્રામાં પધારતા હોય સમય અને સુવિધામાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર થવાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ હસમુખ ધર્માણી, ડીસા.